નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા એકાદ અઠવાડિયાથી બારે મેઘ ખાંગા થયા હોય એમ સમગ્ર ગુજરાતમાં વરસાદે એક ધારી તડમઝીટ બોલાવી છે. ગુજરાતે કદાચ આ પ્રકારનો વરસાદી માહોલ ઘણા વર્ષો પછી જોયો છે. આજે એ પણ હકીકત છે કે 15મી જૂને શરૂ થયેલો વરસાદ હજુ 15મી ઓગસ્ટ હમણાં જ ગઈ છે, ત્યાં તો સપ્ટેમ્બર આવતા આવતા ગુજરાતના કુલ કોટાનો 100% પસાર કરી ગયો છે. આ પરિસ્થિતિમાં એક જમાનામાં જ્યારે આપણે ચિંતા કરતા હતા કે જળાશયો ખાલી છે, પાણી ભરાતા નથી, શું કરીશું, આવી કોઈ ચિંતા ક્યાંય કરવાની જરૂર હોય એવું દેખાતું નથી. જળાશયો પણ બધા હવે ઓવરફ્લો થવા માંડ્યા છે એક પછી એક. આ માહોલમાં વર્ષ દરમિયાન પાણીની સ્થિતિ શું રહેશે અને લાંબા ગાળે પાણીની સ્થિતિ શું હોવી જોઈએ એની ચર્ચા કરવાનું આજે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર આપણા આ 9 થી 10ના સમયગાળામાં આપણે નક્કી કર્યું છે. દોસ્તો, આજે પાણી સાથે જોડાયેલી કેટલીક જીવનબોધની પંક્તિઓથી શરૂઆત કરવી છે. રહીમજીએ કહ્યું છે, રહીમન પાની રાખ્યો, રહીમન પાની રાખ્યો, બિન પાની સબ સુન, પાણી બિનના નીપજે મોતી માનુસ ચૂન. પાણી ના હોય તો પાણીદાર ના હોય મોતીની કોઈ કિંમત ના ઉપજે. પાણી વગરનો નપાણીઓ માણસ હોય એને કોઈ પૂછે નહીં. અને ચૂન એટલે કણેક, આટો, એ પાણી વગર ન બંધાય. એટલે રહીમજીએ કહ્યું છે કે પાણી બિનના નીપજે મોતી માનુસ ચૂન. એવી પણ પંક્તિઓ સિનેમાની ગીતોમાં આવી છે. પાની રે પાની તેરા રંગ कैसा जिसमें मिला दे लगे उस जैसा. पानी रे पानी, આ પાણી છે. પાણીની વાત આગળ વધારીએ આપણે તો એક સરસ મજાની આપણને મજા પડે એવી ફિલોસોફિકલ વાત કરવી છે. પાણી ને દૂધના સંબંધ ઉપરની આ વાત છે. पंक्तियों कहीं आ प्रमाणे છે कि पानी पानी जब दूध में मिल जाता है, पानी जब दूध में भेड़वे त्यारे तब पानी भी दूध ही कहलाता है. त्यारे पानी कहीं जुदू देखाતું નથી, पानी पण दूध જ કહેવાય. सिर्फ इतना ही नहीं, दूध पानी को अपने भाव बिकाता है. આપણે જઈએ તો એવું નથી કહેતા કે ભાઈ 400 ml दूध અને 100 ml પાણી, એ दूध પાણીના ભાવે જ વેચાય. ત્યાં સુધી આપણને એવું વિચાર આવે કે મોટા માણસની સંગત થઈ, દૂધની સોબત થઈ એટલે પાણી દૂધના ભાવે વેચાવા માંડ્યું, પાણીની કિંમત વધી ગઈ. પણ દોસ્તો, સમજવાની વાત હવે આવે છે. હવે સ્ટોરી में कुछ ट्विस्ट है. એવું કે છે કે मगर दूध जब आग पे चढ़ जाता है, दूध जब आग पे चढ़ जाता है, पानी पानी ही जल जाता है, दूध दूध ही रह जाता है. તમારી સાથે તમારાથી સબોર્ડિનેટ જેને કહેવાય, જેને સમાજમાં આપણે નાના માણસો કહીએ છીએ, એ તમારી સાથે જોડાયેલા નહીં હોય અને તમે પોતાની જાતને દૂધ જેવા મહાન માનતા હશો, તો જ્યારે અગ્નિ પરીક્ષાનો સમય આવશે, આગ પર ચડવાનો વખત આવશે, ત્યારે બળી જશો. તમને બચાવવા માટે પેલું પાણી નહીં હોય. એટલે પાણીની મહાનતા છે કે તમારામાં બળેલું છે. પાણીની મહાનતા છે કે જ્યારે વખત આવે તમે એને પોતાનો ભાવ, પોતાનું રૂપ આપ્યું માટે એ ઋણ ચૂકવે છે અને તમને બચાવે છે. આ કામ નાના માણસો કરે છે. ત્યાર પછીની વાત કરીએ તો આ વખતે વરસાદે સાચા અર્થમાં મહેર કરી છે. 15 જૂને બરાબર સમયસર આવ્યો. અત્યાર સુધી જાજુ નુકસાન કર્યા વગર 100% કરતા વધારે વરસી ગયો. કચ્છ આમ તો રણ કહેવાય, પણ 26મી જાન્યુઆરી 2001નો
એ કાળમુખો ધરતીકંપ થયા બાદ કચ્છે ક્યારેય દુકાળ જોયો નથી. આ વખતે અત્યાર સુધીમાં કચ્છમાં મોસમનો ત્રીજા ભાગનો વરસાદ પડી ચૂક્યો છે અને કચ્છમાં આટલો વરસાદ થાય એટલે કચ્છીઓના હાથમાં એ કૌવત છે, કચ્છી ખેડૂતના હાથમાં એ કૌવત છે કે ધરતીમાંથી કાચું સોનું પકવી શકે. એટલે કદાચ આ વખતે વરસાદ માટે આપણે બહુ વર્ષો પહેલા જે પંક્તિઓ સાંભળી હતી એ પંક્તિઓ આ વખતે કહી શકાય એમ છે. શનિવારની સંધ્યાકાળે મેઘરાજની સેના આવે, અરિદળ સામે વાદળ આવે, જળ ભરેલો સાગર આવે. આ મેઘરાજાની વાત, પાણીની વાત આજે આપણે કરવાના છે. દોસ્તો, પૃથ્વીનો 71% ભાગ, આમ તો શરીર અને પૃથ્વી બેમાં સરખું પાણી છે. શરીરનું 70% ભાગ લગભગ પાણી છે. પૃથ્વીનો પણ આપણે પંચમહાભૂતનો દેહ છીએ, એમાં 70% પાણી છે. પૃથ્વી ઉપર પણ 70% એટલે કે 71% ભાગમાં પાણી છે. 1.6% ભૂગર્ભ જળ છે. વાતાવરણમાં પાણીની વરાળ, વર્ષા, વાદળ સ્વરૂપે 0.01% પાણી હોય છે. પાણી ક્યાં ક્યાં વહેંચાયું છે? તો સમુદ્રમાં ખારા પાણી સ્વરૂપે 97%, ગ્લેશિયર અને હિમ સ્વરૂપે 2.4%, પણ નદી, તળાવો વગેરેનું મીઠું પાણી માત્ર 0.6%, એટલે અડધો ટકો કહીએ તો ચાલે. મારા, તમારા, આપણા સૌના વપરાશ માટે આ દુનિયાના કુલ મનુષ્યો, પ્રાણીઓ, પશુઓ, જીવ જંતુઓ બધાના વપરાશ માટે માત્ર 0.6% પાણી છે. એટલે આપણે એને બિલકુલ કંજૂસની જેમ વાપરવાનું છે. 1951માં આપણી પાસે 5177 ઘન મીટર પાણી હતું માથાદીઠ. વર્ષે 5177 ઘન મીટર પાણી હતું માથાદીઠ. આજે 1200 ઘન મીટરથી નીચે ગયું છે. એ પણ જો ગંગા, યમુના, બ્રહ્મપુત્રના જે પ્રદેશો છે જ્યાં પાણીની વિપુલ માત્રામાં પ્રાપ્તિ છે, આ બાજુ પંજાબની જે 5 નદીઓ છે, રાવી, ચિનાબ, જેલમ, સતલજ, ત્યાં વિપુલ માત્રામાં પાણી છે, એ કાઢી નાખીએ આપણે તો આ જે 1200 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષની જે સરેરાશ છે તે ઘટીને માંડ 850-900 થઈ જાય. 1000 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષથી ઓછી સરેરાશ હોય તો એને પાણીની તંગીની પરિસ્થિતિ કહેવાય છે. એટલે ભારતમાં તમે કાશ્મીરથી શરૂ કરીને કન્યાકુમારી સુધી ઊભી લીટી દોરો અને જેટલા રાજ્યમાંથી પસાર થાય બધા રાજ્યોમાં પાણીનો પ્રશ્ન છે. ક્યાંક હરિયાણા દિલ્હીને પાણી નહીં આપવા માટે લડે છે, રાજસ્થાનમાં પાણીની તંગી છે, તમે હું જાણીએ છીએ. ગુજરાતમાં પણ એક સમય એવું કહેવાતું હતું કે દમણગંગા અને મહી વચ્ચે ક્યારેય પાણી સુકાય નહીં, એના બદલે હવે તો નર્મદા પણ સુકાઈ આ વખતે તો, અને નર્મદામાં 65 કિલોમીટર અંદર સુધી ખારાશ ગઈ. ડોલ્ફિન પકડાઈ, જે જ્યાં હિલ્સા માછલી પાકતી હતી ત્યાં ડોલ્ફિન પકડાઈ, જે ખારા પાણીની માછલી છે. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં માથાદીઠ પાણીની ઉપલબ્ધિ 2025માં વાર્ષિક સરેરાશ 601 ઘન મીટર હશે અને દેશમાં 1393 ઘન મીટર હશે એવું નિષ્ણાતો કહે છે. એનો અર્થ એ થયો કે આવનાર સમયમાં ગુજરાત પાણીની વ્યાપક અને ભયંકર તીવ્ર તંગીથી પીડાવાનું છે. અને આમ છતાંય આજે તો આપણે લીલા લહેર છે, કારણ કે તળાવો ભર્યા છે, બંધો ભરેલા છે, વિપુલ પ્રમાણમાં પાણી ચારે બાજુ આપણને દેખાય છે. ત્યારે આપણે આ ચર્ચા આજે રાખી છે, એમાં નિષ્ણાતો આપણી સાથે જે જોડાવાના છે એમાં મારી સાથે સ્ટુડિયોમાં છે શ્રી ઓમ પ્રકાશ ગુલાટી, એક અતિ કાર્યદક્ષ ઇજનેર તરીકેની એમની ખ્યાતિ છે. બહુ ઓછા દર્શક મિત્રોને ખબર હશે કે ઉત્તર ગુજરાતને ધરોઈના પાણી મળ્યા, અમદાવાદને રાસ્કા વિયરમાંથી પાણી મળ્યા, અને વર્ષોથી જેને પાણી નહોતા મળતા એ શંભુભાઈના વિસ્તારને મેશોમાંથી કાપી અને મહીના સોર્સ ઉપર મૂકીને એને પાછો ડાંગર પેદા કરતો કર્યો. એ યોજનાઓ પાછળ જેનું ભેજું હતું
અને જેણે એ યોજનાઓ સાકાર કરવા માટે પોતાના ટેકનિકલ કેપેબિલિટીઝ અથવા તો તકનીકી ક્ષમતાનો ઉપયોગ કરી ઉત્તર ગુજરાતને ઉપકૃત કર્યું. અમદાવાદને તો એવો સરસ પાણીનો સોર્સ આપ્યો કે મહી અત્યારે હોત તો અમદાવાદમાં બેડા યુદ્ધ થતું હોત. અમદાવાદને આવનાર 100 વર્ષ સુધી પાણીની તકલીફ ના પડે એવું આયોજનબદ્ધ પાણીનું કામ ગુલાટીએ કર્યું છે. આ ગુલાટી જળ વ્યવસ્થાપનના પોતે એક અચ્છા જાણકાર છે. એમના નેતૃત્વ હેઠળ ઘણા બધા પ્રોજેક્ટ એવા છે જેણે આકાર લીધો છે. બીજા આપણી સાથે જોડાવાના છે પરેશભાઈ શાહ, પીએમ શાહ. મારી સાથે કામ કરી ચૂક્યા છે. હું આજની તારીખમાં એવું માનું છું કે કાયદાથી માંડીને એવોર્ડ આવ્યો ત્યારથી માંડીને ટેકનિકલ બાબતો સુધી નર્મદામાં કોઈ એક વ્યક્તિને એન્સાઇક્લોપીડિયા ગણવી હોય કે એના મોઢે બધી વિગતો હોય અને સમજ હોય એવા એક વ્યક્તિ એ પીએમ શાહ છે. નર્મદા યોજના વિશેનું એમનું જ્ઞાન, એના એવોર્ડ બાબતની આંટીઘૂંટીઓનું એમનું જ્ઞાન, કાયદાકીય પરિસ્થિતિનું એમનું જ્ઞાન અને એ ઉપરાંત જે બાકીના પરિબળો છે એની એના ઉપર શું અસર થશે એ બાબતમાં પીએમ શાહ એ એક અત્યંત દક્ષ વ્યક્તિ છે. મારી સાથે કામ કરી ચૂક્યા છે એનું મને ગૌરવ છે. રોહિતભાઈ પ્રજાપતિ પહેલી વખત મારી સાથે જોડાયા છે. ગુજરાત સમાચાર ટેલિવિઝનના આ જમાવડામાં 9 થી 10ના રોહિતભાઈ આપણા મહેમાન પહેલી વખત બન્યા છે. એક્ટિવિસ્ટ છે એટલે સતત કાર્યરત રહે, પ્રજાહિત માટે કામ કરે અને એક યા બીજી રીતે પ્રજાહિતના પ્રશ્નોને લઈને ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રના કાને એ અથડાય અથવા એ નગારાનો દુંદુંભી ધ્વનિ એમના કાન સુધી પહોંચે તે માટેનું કામ કરનાર જે વ્યક્તિત્વ છે એમાં રોહિતભાઈનું નામ મૂકી શકાય. સંશોધક છે, રિસર્ચર છે અને પર્યાવરણ સુરક્ષા સમિતિના સહસંસ્થાપક છે. એટલે પર્યાવરણ અને પાણી સાથે એમને કાયદેસરનો સંબંધ છે એમ કહીએ તો જરાય અજુગતું નથી. શરૂઆત કરીશું ઓમપ્રકાશભાઈ તમારાથી, કારણ કે તમે સ્ટુડિયોમાં છો એટલે યુ હેવ એ નેબર્સ એડવાન્ટેજ. ગુજરાતમાં જોરદાર વરસાદ પડ્યો છે. બધા જળાશયો અત્યારે જ્યાં જુઓ ત્યાં ઓવરફ્લો થવા માંડ્યા છે. પાણી એ વ્યાપક માત્રામાં ને વિપુલ રીતે ઉપલબ્ધ બની રહ્યું છે. સૌરાષ્ટ્રથી માંડી, કચ્છથી માંડી, ઉત્તર ગુજરાતથી માંડી, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત બધે જ. ત્યારે આપને શું લાગે છે, ઘણા વર્ષો પછી ગુજરાતે આવી સુખદ પરિસ્થિતિ જોઈ છે, તો આપને લાગે છે કે હવે આવનાર સમયમાં કેટલાક વર્ષો સુધી ગુજરાતની પાણીની સમસ્યા આ વખતના વરસાદે પૂરી કરી દીધી? નમસ્કાર સાહેબ. ગુજરાત એક પિક્યુલર સિચ્યુએશનમાં આવેલું રાજ્ય છે. પાણીની ઉપલબ્ધિ ગણીએ તો રાજસ્થાન પછી સૌથી વધારે તંગીવાળું ગુજરાત રાજ્ય છે. ચાલુ વર્ષે ગુજરાતમાં જે પાણીની ભગવાનની પ્રસાદી ઉપલબ્ધ થઈ છે તેનો તો આપણે આભાર માનવો જ રહ્યો. તેમ છતાં આ ઘડીએ ગુજરાતમાં પાણીના જે વહેંચણી છે એના ઉપર એક વિચાર કરવા જેવો છે કે લગભગ દક્ષિણ ગુજરાતના 20% વિસ્તારમાં ગુજરાતના લગભગ 70 થી 80% પાણીના સંસાધનો સંભાળેલા છે, જ્યારે બાકીના 80% જ્યોગ્રાફિકલ એરિયામાં ફક્ત અને ફક્ત 20% પાણી સંકળાયેલું છે. પાણીની સ્ટોરેજની વિગતો કાઢીએ તો આખા ગુજરાતનું પાણીનો જથ્થો ગણીએ તો એ કદાચ એક ઉકાઈ ડેમ કે નર્મદા ડેમની સામે ઓછો પડે. આપણને પૂરની પરિસ્થિતિ દેખાય છે, પરંતુ ગુજરાતમાં પાણીના પ્રશ્નો દરેક વિસ્તારમાં અલગ અલગ રીતે વિકસતા રહ્યા છે, એના સોલ્યુશન આવતા રહ્યા છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં પાણીના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે બોરીબંધ, નાના ચેક ડેમથી માંડી કેવડિયા ડેમ સુધીના આપણા કન્સ્ટ્રક્શન અને સોલ્યુશન આપણે કરવા પડ્યા છે. આજે આપણી પાસે જે પાણીની ઉપલબ્ધિ છે તે કાયમી નથી રહેવાની. આજે ગુજરાતમાં જે 1000
ક્યુબિક મીટર પર પર્સન પાણીની ઉપલબ્ધિ છે એ આવનારા વર્ષોમાં 10 કે 15 વર્ષમાં જ ઘટીને 650 ક્યુબિક મીટર પર પર્સન પર ડે થઈ જવાની છે. અને એમાં બી મોટો જથ્થો તો દક્ષિણ ગુજરાતમાં જ રહેવાનો છે. એટલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ આ બધા વિસ્તારોમાં તો પાણીનો પ્રશ્ન એક યા બીજા સ્વરૂપે રહેવાનો જ છે. પાણીની જ્યારે વાત કરીએ ત્યારે જથ્થાની સાથે એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ એક અગત્યની બાબત હવે સૌ વિચારવા માંગે છે સસ્ટેનેબિલિટી. સસ્ટેનેબિલિટી એટલે કે કાયમીપણું. આજે આપણને જેટલો પાણીનો જથ્થો મળ્યો છે એટલો જથ્થો આપણે આવનારી આપણી પેઢીઓ માટે મૂકીને જવાના છીએ ગુણવત્તાની દ્રષ્ટિએ અને જથ્થાની દ્રષ્ટિએ. એ બહુ અગત્યનો પ્રશ્ન છે સસ્ટેનેબિલિટી. આપણને જે કંઈ પાણીનો જથ્થો આજે ઉપલબ્ધ છે તેટલી જ માત્રા અને તેટલી જ ગુણવત્તા આપણે આવનારી પેઢીઓ માટે સાચવીને આપી જઈએ એ આપણી એક નૈતિક ફરજ અને નૈતિક જવાબદારી બને છે. એટલે આ વર્ષે ભગવાનની મહેરબાનીથી આપણા બધા જ વાસણો પાણીથી ભરાઈ ગયા, સંસાધનોની ઉપલબ્ધિ થઈ ગઈ, પરંતુ એ આ પ્રશ્નનો અંત નથી. આપણી જરૂરિયાતો આવનારા દિવસોમાં વધવાની જ છે, ઘટવાની નથી. કારણ કે માણસનો એક સામાન્ય નેચર છે કે ભૂતકાળની જે કંઈ તકલીફો હોય એમાંથી આપણે એકવાર બહાર આવી જઈએ પછી એ તકલીફો આપણને ભૂલાઈ જાય છે અને આવનારા વધારે સારા દિવસો માટે આપણે આતુર બનીએ છીએ. એટલે ભવિષ્યમાં વસ્તીની ગણતરીએ, જરૂરિયાતની ગણતરીએ, ઉદ્યોગની ગણતરીએ, બધી જ ગણતરીએ આપણી પાણીની જરૂરિયાત વધવાની જ છે, એમાં ઘટવાની કોઈ શક્યતા નથી. તો એ સંજોગોમાં આપણે આપણા વપરાશની જે પેટર્ન છે એમાં જે 3R છે, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ, એ આપણે લાવવા જ પડશે. અને જ્યાં સુધી આપણે પાણીના જથ્થાનું એક વ્યવસ્થિત સંચાલન નહીં કરીએ અને સસ્ટેનેબિલિટીને ધ્યાનમાં રાખીને એ સંચાલન નહીં કરીએ ત્યાં સુધી એવું માનવું કદાચ યથાયોગ્ય નહીં કહેવાય કે ભાઈ આપણા પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું. આ એક ટેમ્પરરી કોમા, સેમી કોમા જે ગણો, this is a temporary situation, but this cannot be the end of journey. End of journey has to go far અને વધારે જરૂર છે. થેન્ક યુ. રોહિતભાઈ, આપે ઓમપ્રકાશભાઈને સાંભળ્યા છે. આપ તો પર્યાવરણવિદ છો, એ ઉપરાંત પણ સંશોધન ને મુદ્દે ઘણી બધી બાબતો સાથે પાણી સાથે જોડાયેલી, કારણ કે પર્યાવરણમાં પાણી પણ એક મુખ્ય મુદ્દો છે. આપે અભ્યાસ કર્યો છે. આજની પરિસ્થિતિ અને આવતીકાલનું ગુજરાત, એ વિશે આપને શું કહેવું છે? મને એક વાત કહેવી છે કે એક તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપે ઘણા બધા આંકડા અને ઘણી બધી માહિતી શરૂઆત કરી, એટલે અમારા જેવા નિષ્ણાત લોકોએ આંકડા કહેવાની જરૂર નહીં પડે અને દર્શકોને એક આખો ખ્યાલ આવ્યો કે આપણે ક્યાં આવીને ઊભા છે અને પાણીની હાલ શું પરિસ્થિતિ છે. મને લાગે છે કે અત્યારે આપણે જે પર્યાવરણમાં મૂળભૂત ફેરફાર થઈ રહ્યા છે, જેને આપણે ક્લાઇમેટ ચેન્જ કહીએ છીએ, અને અમારા જેવા લોકો ક્લાઇમેટ ક્રાઇસિસ કહે છે, કે વરસાદની પેટર્નની વાત કરીએ છીએ કે આવનારા દિવસોમાં વરસાદ કેવા પ્રકારનો પડશે, ક્યાં પડશે. ઘણીવાર આપણે મસ્કરી કરતા હોઈએ છીએ હવામાન ખાતાની, પણ મને પહેલી વાર એવું કહેવું પડે છે કે પરિસ્થિતિ એટલી વિકટ છે કે તમે આજે નક્કી કરો કે કાલે વરસાદ પડશે અને અચાનક બદલાય તો નવાય નહીં, અને એ આખી દુનિયામાં થઈ રહ્યું છે. એટલે આપણે માનસિક રીતે એવું તૈયાર રહેવું પડશે કે સૌરાષ્ટ્ર અને કચ્છ એટલે દુષ્કાળવાળો વિસ્તાર અથવા નોર્થ ગુજરાત એટલે દુષ્કાળવાળો વિસ્તાર એવું માની લેવાને કોઈ કારણ નથી, અને હંમેશા દુષ્કાળગ્રસ્ત રહેશે એવું માનીને ઉતાવળમાં તળાવો કે ડેમ નહીં ભરવા એની પણ સમજ આપણે કેળવવી પડશે, એવું એક મારું કહેવું છે. બીજું મને એવું લાગે છે કે આપણે બંધ અને તળાવોમાં પાણી ભરવાનો વિચાર કરીએ છીએ, પણ જમીનની નીચે જે મોટું માટલું છે એને કદાચ ભરવાની વાત આપણે વ્યવસ્થિત કરી શક્યા નથી, અથવા આપણે એડહોકિઝમથી કરીએ છીએ, કદાચ પ્રોગ્રામમાં નારાબાજીથી કરીએ છીએ, પણ એનું વ્યવસ્થિત સંચાલન નથી. હું આપને કહું કે ગુજરાતની વાત કરીએ તો હું ઘણા બધા વખતોથી પાણીના પ્રદૂષણ અને પાણી સાથે સંકળાયેલો છું, નદીઓ સાથે સંકળાયેલો છું. નદી સાથે અમારું જીવન છે, અમે નદીઓને રોજે મળીએ છીએ, જોડે વાત કરીએ છીએ. તો
જે આખી ઇકોલોજી છે એને સમજવામાં નિષ્ફળ ગયા છે આપણે, એવું મને લાગે છે. એમાં હું મારી જાતને પણ આ સવાલ કરું છું કે નદીનો મતલબ આપણે નદીની કોતરોને ભૂલી ગયા, નદીની વેટલેન્ડને ભૂલી ગયા, નદી અને તળાવના સંબંધો છે એને ભૂલી ગયા, નદી અને ભૂગર્ભ જળને સીધો સંબંધ છે તે ભૂલી ગયા. અને અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ શહેર અને ગામડામાં અલગ રીતે થઈ રહ્યું છે એવું મારું સ્પષ્ટ માનવું છે. એક મને બીજી સ્પષ્ટ વાત કરવી છે કે જમીનની નીચે પાણી ઉતારવાની વાતનો વિચાર વ્યવસ્થિત કેમ કરવામાં નથી આવતો, અને પાણીને કેમ આપણે એસેટના બદલે ચોમાસામાં ખાસ કરીને જેમ માણસ ગુજરી જાય જલ્દી બહાર કાઢો, જલ્દી બહાર કાઢો, કેટલા વાગે લઈ જઈશું એવા પ્રકારની વાત કરીએ છીએ. મને એવું લાગે છે કે આ જે પાણી વરસાદ પડે છે અને એ વરસાદનું જો પેટર્ન આપણે ગુજરાતમાં જોઈએ તો એમાં બહુ મોટો ફેરફાર થયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણા બધા વખતથી વરસાદ સારો પડે છે, અને મને એવું લાગે છે કે જમીનમાં પાણી ઉતારવાની વાત, રિચાર્જ કરવાની વાત, કે જે પૂર નિયંત્રણનું પણ કામ કરી શકે, વોટર લોગિંગ ખાસ કરીને જે શહેરોમાં છે તેનું પણ કામ કરી શકે, એને આપણે બિલકુલ વિચાર નથી કર્યો. અને મને એક બીજું પહેલા ભાગમાં સૂચન કરવાનું મન છે કે વોટર બેલેન્સ શીટ. આપણે કોઈ દિવસ એ બેલેન્સ શીટનો વિચાર, અમારા જેવા લોકોએ 10 વર્ષ પહેલાથી એક પત્ર લખ્યો હતો સરકારને કે એની વોટર બેલેન્સ શીટ દર વર્ષની બહાર પડવી જોઈએ, કે ડેમોમાં કેટલું પાણી છે, જમીનની નીચે કેટલું પાણી છે એની પણ વાત થવી જોઈએ. અને જ્યારે પૂર આવે છે ત્યારે પૂરનું પાણી જાય છે ક્યાં અને ક્યાં જવું જોઈએ એનો હિસાબ તો કરાતો જ નથી. મને એવું લાગે છે કે શહેરોમાં તો ખાસ નહીં, અને હવે તો ગામડાઓમાં પણ એનો વિચાર થતો નથી કે આ પાણી જે પડે છે એને ક્યાં જવું જોઈએ, એની જગ્યા ક્યાં છે, અને એનો બિલકુલ વિચાર. હું નોર્થ ઇસ્ટના અને જે બહુ ફ્લડ પ્રોન રાજ્યો છે એની નહીં, સ્પેસિફિક ગુજરાતની વાત કરું છું. એ રાજ્યોના સંદર્ભમાં અલગથી વાત થઈ શકે, પણ હું સ્પેસિફિક ગુજરાતના સંદર્ભમાં કહું છું કે ભૂગર્ભ જળ રિચાર્જ કરવા વાળી વાતની કલ્પના નથી, વેટલેન્ડને રિસ્ટોર કરવાની વાત નથી કરતા, અને વોટર બેલેન્સ શીટની વાત તો બિલકુલ મને લાગે છે ખોવાઈ ગઈ છે. અને દુઃખની વાત એવું છે કે જે પાણી એસેટ છે, જયનારાયણભાઈએ બહુ સાચું કીધું કે કેટલું પાણી પીવા લાયક ને વાપરવા લાયક છે, અને આવનારા દિવસો વધારે વિકટ થવાના છે. એ સમયે જ્યારે ઘરમાં પાણી ઘૂસી જાય, જે ઘરમાં ના આવવું જોઈએ, ગામમાં ખેતરમાં ના ઘૂસવું જોઈએ, એ પાણીને કાઢો જેવું આપણે કરવું પડે છે. તો એનો વિચાર, ગ્રાઉન્ડ વોટર ગુજરાતનું જોઈ લો ને, ગ્રાઉન્ડ વોટરની પરિસ્થિતિ શું છે. હું વડોદરાનો છે ઉદાહરણ આપું તમને વડોદરાનું, કે વડોદરામાં 5 થી 6 મોટા ફ્લડ જોયા, અને 2019નું મોટું ફ્લડ કે જેમાં પાણી ખાસો સમય રહ્યું. તમે અત્યારે વડોદરાનું ગ્રાઉન્ડ વોટર જુઓ, આ ગામની ખાલી ઉદાહરણ આપું છું, ગામડાઓમાં બી આ જ હાલત છે, તો એનું ફ્લોરાઇડ કન્ટેન્ટ વધી ગયું છે, ગ્રાઉન્ડ વોટર નીચે ગયા છે, અને ગ્રાઉન્ડ વોટરની ક્વોલિટી વધારે બગડી છે. એટલે મને એ સમજ નથી પડતી કે જ્યાં પૂર આવી જાય, ઘરમાં પાણી ભરાઈ જાય, અને પછી એ જ ગામ અને શહેરના લોકો પીવાના પાણી માટે વલખા મારે, આ કેવા પ્રકારનું ટાઉન પ્લાનિંગ કહેવાય, અથવા કેવા પ્રકારનું પ્લાનિંગ કહેવાય. હું બીજું એક વાક્ય કહીશ કે ઘણીવાર અમે જોકમાં કહેતા હોઈએ છીએ કે એક શિક્ષકને વિદ્યાર્થીને પૂછ્યું કે તમે મને મોજૂદ વિકાસ મોડેલનું ઉદાહરણ આપીને સમજાવો કે આ વિકાસ મોડેલ શું છે. તો વિદ્યાર્થી કે છે કે પૂરમાં ડૂબી જવાનું, અને પછી એ જ જગ્યા પર થોડા મહિના એટલે વરસાદ જાય પછી પીવાના પાણીના ફાંફા મારવાના, અને પાણીની ક્વોલિટી બહુ જ ખરાબ છે. છેલ્લી એક વાત કહી દઉં કે ગુજરાતનો એક આખો વિસ્તાર એવો છે કે જ્યાં પાણી લાલ છે. વટવાથી વાપી સુધીનો આખો વિસ્તારમાં ભગલાબંધ કુવા લાલ છે. હું વડોદરાની વાત કહું તો વડોદરાની જમીનમાંથી લુના પાસેના ગામમાં, જેના વિડીયો બહુ લોકોએ જોયા છે, એનું ગ્રાઉન્ડ વોટર, હું તમને ગ્રાઉન્ડ વોટરની વાત કરું છું, મહીસાગરની નજીકમાં આવેલું ગામ, મહીસાગરની કિનારે વસેલું ગામ, એનો સીઓડી 2900 ની આસપાસ છે, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, એ પોલ્યુશન લોડ બતાવે છે. એફ્લુઅન્ટનો સીઓડી 250 હોય છે મિલીગ્રામ પર લીટર. તમે વિચાર કરો કે 2900 સીઓડી નું પાણી જમીનમાંથી નીકળે તો આપણે કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, એ મને લાગે છે બહુ ગંભીર સમસ્યા છે. અને પાણીની વાત વ્યવસ્થિત વાપરવાના સંદર્ભમાં સમજવાની જરૂર છે, ને પછી હું સુએઝમાં શું થાય છે એ સેકન્ડ રાઉન્ડમાં આપણે ફરી એ મુદ્દા પર આવીશું. રોહિતભાઈ, અત્યારે રોકવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. દર્શક મિત્રો, રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, મળીશું વળી પાછા આ રસપ્રદ ચર્ચાને આગળ વધારીશું. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચા ચાલી રહી છે ચોમાસા દરમિયાન છલકાઈ રહેલા જળાશયો, ભરપૂર પાણી હોય તે પ્રકારના દ્રશ્યો, અને આવનાર સમયમાં પાણીની પરિસ્થિતિ શું થશે તે સાથે નિષ્ણાતો સાથે આપણે વાત કરી રહ્યા છીએ.
પરેશભાઈ, આપે બંને મિત્રોને સાંભળ્યા, ઓમ પ્રકાશભાઈને પણ સાંભળ્યા અને રોહિતભાઈને પણ સાંભળ્યા. શું કહેવું છે આપનું આ પાણીના મુદ્દે? પરેશભાઈ, આપે આ બંને મિત્રોને સાંભળ્યા? હાજી. અને એમણે એમના મંતવ્યો વ્યક્ત કર્યા. ઘણા માણસો એમ માને છે ને એવા બ્રહ્મા છે કે નર્મદા યોજના હવે સાકાર થઈ ગઈ છે એટલે ગુજરાતે પાણીના મોરચે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શું કહેવું છે આપને અંગે? નર્મદા યોજના આવવાથી પાણીની સમસ્યા મહદઅંશે ઘટશે, પરંતુ એ સંપૂર્ણપણે નિવારણ થશે એવું કોઈ નથી કારણ આપણી પાસે. કારણ કે નર્મદાનો જે નિર્ધારિત જથ્થો પાણીનો આપણને મળવાનો છે તેમાં પાણીની જે તૂટ છે એને આપણે થોડાક અંશે સરખી કરી શકશું, પરંતુ કમનસીબે આપણે ત્યાં નર્મદા યોજનાની એટલી બધી પ્રચાર કરવામાં આવ્યો છે અને લોકોને એટલી બધી એના માટે ગેરસમજ છે કે આ નર્મદા યોજના એક મોટું પારસ મળી છે અને જ્યાં પણ અટશે એમાં એ સોનું થઈ જશે. તે માન્યતા ખૂબ જ ગેરસમજ ભરી અને પરિણામે લોકો નર્મદાના પાણીનો ખૂબ જ વેસ્ટ કરે છે, એનો ગમે તે રીતે ઉપયોગ કરે છે, જે બહુ જ ચિંતાજનક બાબત છે. નર્મદા યોજનાની મૂળભૂત ફિલોસોફી જોઈએ તો ઇટ વિલ સપ્લિમેન્ટ ધ એક્ઝિસ્ટિંગ રિસોર્સિસ એવું એમાં લખેલું છે. એટલે હાલના હયાત જે જળ સ્ત્રોતો છે એમાં જે તૂટ છે એટલે ગુણવત્તાની રીતે અથવા જથ્થાની રીતે તે બંનેને નર્મદા યોજના એ તૂટમાં સહભાગી થશે, પરંતુ આ તૂટને રિપ્લેસ કરે એવું ક્યાંય લખેલું નથી અથવા એવું થઈ પણ ન શકે. હું ઘણીવાર ઘણા લોકોને દાખલો આપું છું કે આપણા ઘરની સામે એક સારું રેસ્ટોરન્ટ થાય અને વ્યાજબી ભાવે આપણને જમવાનું મળે એટલે આપણે આપણું રસોડું બંધ કરી અને ત્યાંથી જમવાનું મંગાવવાનું ચાલુ કરી દઈએ, અને જે દિવસે રેસ્ટોરન્ટમાં જમવાનું ન હોય ત્યારે આપણે ભૂખ્યા રહેવું પડે. નર્મદા યોજનાનો એવો ઘાટ છે, કારણ કે આપણે આપણા જે હયાત રિસોર્સિસ હતા તેને સંપૂર્ણપણે ભૂલી ગયા છીએ, એને ઇગ્નોર કરીએ છીએ અને નર્મદા યોજના ઉપર સંપૂર્ણપણે આધારિત થઈ ગયા છીએ. ખાસ કરીને પીવાના પાણીમાં તો એ સ્થિતિ થઈ છે કે નર્મદા યોજનાનું પાણી જો ન હોય તો કોઈ જગ્યાએ પીવાનું પાણી અડધા ગુજરાતમાં ન મળે એવી સ્થિતિ આપણે ઊભી કરી છે, જે બહુ ચિંતાજનક છે. ધારો કે માની લો કોઈ તબક્કે નર્મદા યોજનાની મુખ્ય નહેરમાં કોઈ અકસ્માત સર્જાય અને એ નહેરને રિપેર કરવા માટે 15 દિવસનો સમય લાગે, તો ગુજરાતના જે વિસ્તારમાં નર્મદાનું પાણી મળે છે તે વિસ્તારોની પાણી વગર શું સ્થિતિ થશે? આ બાબતનો કોઈ વિચાર જ નથી કરતું અને પરિણામે આપણે એવી સ્થિતિનો નિર્માણ કર્યું છે કે નર્મદા ઉપર આપણે વધારે પડતા આધારિત થઈ ગયા છીએ. નર્મદા યોજના નિસંકોચપણે ગુજરાતની પાણીની સમસ્યા ઘણી બધી રીતે હલ કરી શકે છે, પરંતુ એનો અર્થ એમ નથી કે આપણા હયાત જે રિસોર્સિસ છે તેને આપણે સંપૂર્ણપણે ભૂલી જઈએ, એને ઇગ્નોર કરીએ અને એના ઉપર બિલકુલ ધ્યાન ના આપીએ. તે ખૂબ જ કમનસીબ સ્થિતિ છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રમાં નર્મદા યોજનાનું પાણી ખૂબ જ લિમિટેડ મળવાનું છે, 21 ઇંચનો જ ડેલ્ટા છે અને તેથી જો આપણે કન્વેન્શનલ રીતે પાણી નહેર દ્વારા લઈને સિંચાઈ કરશું તો 18 લાખ હેક્ટરના કમાન્ડ વિસ્તારમાં આ પાણી ખૂબ જ ઓછું પડશે અને પાણીના અભાવના હિસાબે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થશે. આ પ્રશ્નો સામાજિક હશે, રાજકીય હશે અને આર્થિક પણ હશે. આનો ઉપાય હાલના તબક્કે જ્યારે માઇક્રો ઇરિગેશન થઈ રહ્યું છે ત્યારે વ્યાપકપણે માઇક્રો ઇરિગેશન કરી અને પાણીનો બચાવ કરવો જોઈએ. હું તમને એક દાખલો આપીશ કે રાજસ્થાનને આપણે નર્મદા યોજનામાંથી 0.5 મિલિયન એકર ફીટ પાણી આપેલ છે ટ્રિબ્યુનલ દ્વારા. મૂળ પ્રોજેક્ટ રિપોર્ટમાં ત્યાં 50,000 હેક્ટરનો વિસ્તાર સિંચિત થવાનો હતો, પરંતુ જ્યારે નહેર રાજસ્થાનમાં પહોંચી ત્યારે રાજસ્થાન સરકારે નર્મદા કમાન્ડમાં ફક્ત માઇક્રો ઇરિગેશન એટલે ડ્રીપ અને સ્પ્રિંકલરથી જ પાણી આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો અને તે માટે વીજળી પુરવઠો પણ આપ્યો, ગ્રાન્ટ પણ આપી, સબસિડી પણ આપી. પરિણામે એ જ પાણીના જથ્થામાંથી આજે 2.5 લાખ હેક્ટર સિંચાઈ થઈ રહી છે.
આમ નર્મદાનો જો બચતપૂર્વક પાણીનો ઉપયોગ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં નર્મદા યોજના ગુજરાતના માં ઘણા બધા પાણીને લગતા પ્રશ્નો ઉપસ્થિત થશે, એને સોલ્વ કરવાના બદલે બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે તેવું મારું માનવું છે. તેથી હાલના તબક્કે જે નર્મદા યોજનાનું જે મૂળ આયોજન છે અને તેમાં જે પાણીનો જે રીતે ઉપયોગ કરવો અને જે બધું દર્શાવેલ છે તેનો અક્ષરશઃ લેટર અને સ્પિરિટ બંનેમાં અમલ થાય તે માટે તમામ સ્ટેક હોલ્ડરે પ્રયત્નો કરવા જોઈએ તેવું હું ખાસ ભારપૂર્વક માનું છું. ધન્યવાદ. દર્શક મિત્રો, આપે બહુ ધ્યાનથી સાંભળ્યા છે પરેશભાઈને. નર્મદા યોજનામાંથી આપણને જે પાણી મળ્યું છે તે પાણી એની મર્યાદાઓ છે. પીવા માટે આપણને 0.8 મિલિયન એકર ફીટ પાણી મળ્યું. આપણે એનો 13 શહેરો અને 14,000 ગામડાઓને લાભ આપ્યો, કદાચ એથી પણ વધારે છે. એમાં આપણે અત્યંત ઉત્તમ કામ કર્યું છે. પણ રાજસ્થાને જે સિંચાઈ માટે કર્યું એ જ સ્કેલ પર ગુજરાત જો કામ કરે અને રાજસ્થાને જે મોડેલ કર્યું તે ગુજરાત અપનાવે તો ગુજરાતમાં 40 લાખ એકરને સિંચાઈ મળે નર્મદાના પાણીના કારણે. ને ગુજરાતનું આખું ગ્રામ્ય અર્થવ્યવસ્થાનું તંત્ર ને એનો આખો ચહેરો બદલાઈ જાય. એટલે આ જે સારી વાત છે, સારા પ્રયોગો છે. માત્ર 0.5 મિલિયન એકરમાંથી 2.5 લાખ એકરને જો રાજસ્થાન પાણી આપી શકતું હોય તો આપણી પાસે 8 મિલિયન એકર ફીટ પાણી છે. આપણે કેમ 40 લાખ એકરને પાણી ના આપી શકીએ એ પ્રશ્ન આપણને થવો જોઈએ. અને રાજસ્થાનનો દાખલો જો સારો હોય તો આપણે તો એ સંસ્કૃતિમાં જીવીએ છીએ કે જે સંસ્કૃતિ એમ કહે છે કે આનો ભદ્રા ક્રતો યંતુ વિશ્વત, દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો. રાજસ્થાને સારું કર્યું છે તો એ વિચારો આપણે અપનાવવા જોઈએ. ઓમપ્રકાશભાઈ, ફરી પાછા તમારી પાસે આવીશું. મોટા બંધો છે ગુજરાતના, એ ઉપરાંત તમે જેને સેલિનિટી ઇન્ગ્રેસના કામો કહેવાય એવા કામો વિશે પણ જાણો છો. તો એણે આખા વિસ્તારોની શિકલ બદલી નાખી છે. દાખલા માલણ બંધાણો હોય કે દેવધા ટાઇડલ રેગ્યુલેટર હોય, તો ગુજરાતમાં આ પ્રકારના કામો, આપણો દેશનો 3જા ભાગનો દરિયા કિનારો આપણો છે. દર વર્ષે 1/2 કિલોમીટર ખારાશ અંદર આવે છે. આ વખતે નર્મદાનું પાણી સુકાયું, બંધ ભરાયો નહોતો એટલે 65 કિલોમીટર અંદર નર્મદાના પટમાં દરિયાનું પાણી આવી ગયું. જ્યાં હિલ્સા માછલી થતી હતી ત્યાં 35 કિલોમીટર અંદરથી ડોલ્ફિન પકડાઈ. આ દિશામાં આપણે શું કરવું જોઈએ? આપનો પ્રશ્ન બહુ વ્યાજબી અને સાચો છે. ગુજરાતમાં આપણે 1600થી વધારે કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને એ દરિયા કિનારે ઘણા વખત પહેલાં લગભગ 1980sમાં ચર્ચા વિચારણાઓ શરૂ થઈ, કમિટીઓ બની, એના સૌરાષ્ટ્ર કમિટી 1, કમિટી 2 એવા બધા રિપોર્ટ્સ આવ્યા અને એના ઉપર જે તે વખતે ઉપલબ્ધ સંસાધનોની મર્યાદામાં કામ થવા માંડ્યા. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અને કચ્છમાં જે બંધારાઓની કામગીરી થઈ એણે જે સોલ્ટ ઇન્ગ્રેસ હતું, ખારાશ જે અંદર જમીનમાં આવતી હતી એને રોકવા માટે ઘણા સારા પરિણામો આપ્યા. દક્ષિણ ગુજરાતમાં પણ આ દિશામાં કામ શરૂ થયું. દેવધા ટાઇડલ રેગ્યુલેટર આપને યાદ હશે કે એક જ નદીમાં એક ટાઇડલ રેગ્યુલેટર બનાવવાના કારણે દરિયાની જે ખારાશ ઇનલેન્ડ આવતી હતી એને અટકાવી શકાય. હવે કદાચ હમણાં જ શરૂઆતમાં સરકારે ભાડભૂતનું કામ શરૂ કર્યું છે. નર્મદા નદી ઉપર ભરૂચ પાસે જે ભાડભૂત બેરેજ બનવાનો છે એના કારણે જે 65 કિલોમીટર સુધીની ખારાશ અંદર આવી, આ બેરેજ જ્યારે પૂરો થઈ જશે ત્યારે એમાં લગભગ 500 MCM 500 મિલિયન ક્યુબિક મીટર એટલે કે લગભગ આપણે 18થી 20,000 મિલિયન ઘન ફૂટ પાણીનો જથ્થો સ્ટોર થશે, જે ધરોઈ ડેમ કરતાં વધારે જથ્થો ઉપલબ્ધ થવાનો. એના કારણે આ જે ખારાશ અંદર આવી છે એ પાછી જશે. તદુપરાંત તે વિસ્તારના જે ઉદ્યોગો છે એમની જરૂરિયાત પૂરી થશે. આમાં કેવું છે કે એક વખત ઉદ્યોગોનું જરૂરિયાત જે અત્યારના હયાત સંસાધનોમાંથી પૂરી થાય છે
એ એમના ઉપર પ્રેશર મૂકે છે. આજે એના માટે એક વિકલ્પનું સાધન ઊભું થશે એટલે આજે એ ઉકઈ ડેમ હોય કે બીજો કોઈ ડેમ હોય એનું પાણી વધારે જથ્થામાં અવેલેબલ થશે, જે સિંચાઈમાં કે પીવા માટે બી વપરાશે. એટલે દરિયાકાંઠે જે સેલિનિટી ઇનગ્રેસ છે એ ગુજરાતનો એક કદાચ મોટો પ્રશ્ન છે અને એમાં ગયા વર્ષોમાં ઘણું બધું કામ થયું છે, પણ હજી ઘણું બધું કરવાની બી જરૂર છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો મોટાભાગના બંધારાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે, કચ્છમાં બી મોટાભાગના બંધારાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે, પણ દક્ષિણ ગુજરાતમાં આ બધી જે મોટી નદીઓ છે, અંબિકા, પૂર્ણા, કાવેરી, આ બધી જે નદીઓ છે દક્ષિણ ગુજરાતની, એ બધી નદીઓ ઉપર જ્યારે અને બીજી મોટામાં મોટી નર્મદા, આ બધી નદીઓ ઉપર જ્યારે બેરેજ, ટાઇડલ રેગ્યુલેટર, તાંત્રિક દ્રષ્ટિએ જે શક્ય હોય એ સ્ટ્રક્ચર જ્યારે બનશે ત્યારેથી એ સ્ટ્રક્ચર્સના કારણે આજુબાજુના વિસ્તારોને પીવાનું પાણી, ઉદ્યોગનું પાણી અને મોટામાં મોટી રિલીફ જે સેલિનિટી અંદર આવી ગઈ છે એનું નિયંત્રણ થશે. ધન્યવાદ. બેક ટુ યુ રોહિતભાઈ. આપે સાંભળ્યું કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની વાત કરીએ છીએ આપણે. એના બે આદર્શ દાખલા વિશ્વમાં છે. એક સિંગાપુર, જે વસ્યું ત્યારે એની કુલ જરૂરિયાતનું પાણી એ મલેશિયા પાસેથી આયાત કરતું હતું. આજે એ જ સિંગાપુર એ પોતે મલેશિયાને પાણી નિકાસ કરે છે. એ જ રીતે અમેરિકાની ઓરેન્જ વોટર કાઉન્ટી, જેનું સ્લોગન છે ફ્રોમ ટોયલેટ ટુ ટેપ, અને એ સંપૂર્ણપણે પાણી રિસાયકલ કરી અને પોતાના ઉપયોગ માટે વાપરે છે. આવું આપણા ત્યાં થઈ શકે ખરું? અને જો થઈ શકતું હોય તો કેમ નથી થતું? હું આપને એક વાત કહી દઉં કે ભાડભૂત બેરાજની વાત છે, આપણે કોઈક વાર ડિટેલમાં ડિબેટ કરીશું કે નદી અને દરિયા વચ્ચેનો સંબંધ કપાય કે ના કપાય, અને ફક્ત એ જ રીત છે દરિયાનું પાણી અંદર ભૂગર્ભ માર્ગે અંદર આવતા. પણ આપણે કોઈક વાર એની વાત કરીશું કે હું એમની સાથે અસહમત છું કે દુનિયામાં આવું કરવાથી શું થયું છે. પણ મૂળ મુદ્દો તમે જે સવાલ પૂછ્યો એના પર આવું તો આપણે હિસાબ કરીએ તો દુનિયામાં એક મોટી ડિબેટ છેલ્લા 10 વર્ષથી ચાલી રહી છે. એ છે આપણે સુએઝનું પાણી કે જે આપણે નદીમાં નાખીએ છીએ. અને એમાં એક વાત એવી છે કે 40% પાણી આપણે જે ફ્લશ કરવા માટે વાપરીએ છીએ, અને 40% પાણી ફ્લશમાં ટોયલેટ ચોખ્ખું કરવા માટે નહીં, ફ્લશ કરવા માટે. અને એનું એક મુખ્ય કારણ એવું છે કે આપણા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એ બહુ લાંબા અંતરે ટ્રાવેલ કરે છે અને એ શહેરની બહાર દૂર ને દૂર જઈ રહ્યા છે. અને જે આખી સિસ્ટમ છે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની એ ખાસું અંતર ટ્રાવેલ કરવાનું હોવાથી ઘણી જગ્યાએ તો કાર જઈ શકે એટલા મોટા પાઇપો નાખવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને આ 40% પાણી બચાવી શકાય એમ છે. હું એક સીધું ઉદાહરણ આપું તો 40% પાણી બચાવી શકાય એમ છે. હું એક સાદું ઉદાહરણ જ્યારે વિદ્યાર્થી સાથે વાત કરતો હોઉં છું, કોઈક વાર એઝ ગેસ્ટ લેક્ચરર, ત્યારે હું સમજાવતો હોઉં છું કે તમારે દહીં બનાવવું હોય તો આપણે દૂધમાં મેળવણ કર્યા પછી એને ઘડી ઘડી હલાવતા નથી, અને એવા જે બેક્ટેરિયા છે એને દહીં થવા માટે તમારે એને મૂકી રાખવું પડે છે. આજે જે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જે મેથડ દુનિયામાં વપરાય છે, જેને હવે દુનિયા નકારે છે અને એવું કહે છે કે એમાં જે એરેશન કરવાની પ્રક્રિયા છે, જે ટ્રીટમેન્ટ કરવાની આખી પ્રક્રિયા છે તે ખોટી છે, અને એ ટ્રીટમેન્ટ કરવાની પ્રક્રિયામાં જો મૂળભૂત ફેરફાર કરવામાં નહીં આવે તો અત્યારે જે સુએઝ નદીઓમાં ઠલવાય છે એવું માનીને કે ટ્રીટેડ છે, એમાં બધા બહુ જ વાયરસો પણ હોય છે. અત્યારે તો આપણને ખબર હશે કે સાબરમતીમાં જે સુએઝનું પાણી ડમ્પ થાય છે એમાં આપણને કોરોનાનો RNA પણ મળ્યો. એટલે એ સિવાયના પણ વાયરસો હોય છે, કારણ કે બરાબર ટ્રીટમેન્ટ કરવામાં આવતું નથી. અને આ જે પાણી છે એ ફરી વાપરી શકાય એવું પાણી છે. અને આ પાણી એવું છે કે જેનો સ્ત્રોત આપણે કદાચ દુકાળ પડે તો પણ એ સંડાસ, બાથરૂમમાં, ઘરમાં વપરાય છે, વાપરી શકાય એવું છે. એનું એક ઉદાહરણ તમને કહી દઉં કે અમે હમણાં છેલ્લા 3 વર્ષથી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જને પત્ર લખ્યા છે, કારણ કે સુપ્રીમ કોર્ટે અમારા એક કેસમાં પર્યાવરણ સુરક્ષા સમિતિ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 22 ફેબ્રુઆરી 2017ના ઓર્ડરમાં સુએઝ અને એફ્લુઅન્ટ કોઈ પણ રીતે નદીમાં ના નખાવા જોઈએ અથવા અનટ્રીટેડ ના નખાવા જોઈએ એનો ઓર્ડર ઓલ ઇન્ડિયા ઓર્ડર કર્યો છે. એની શરૂઆત ગુજરાતથી થઈ છે. એમાં સુએઝની પણ વાત લખી છે અને એની ડેડલાઇન નક્કી થઈ છે. અમે મીઠીવેડી નામની એક જગ્યા છે જ્યાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ 6000 મેગાવોટનો આવવાનો હતો. હવે વિસ્તારમાં
એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નથી આવવાનો, કારણ કે લોકોએ વિરોધ કર્યો અને અમેરિકા અને ભારતની સરકારે વિથડ્રો કરે છે. ત્યાં એક મોડેલ બનાવ્યું છે અને આવું મોડેલ અહીંયા ગોરજ કેન્સર હોસ્પિટલ વડોદરા પાસે છે, એમાં અવેલેબલ છે. તમે જાઓ તો ધરમપુરમાં અવેલેબલ છે. મુનિભાઈ રાવલ અને શક્તિ ભટ્ટ જેવા ઘણા લોકો, જાણીતા લોકોએ આમાં મોટું યોગદાન આપ્યું છે. અમે મીઠી બેડીમાં જે એક જ ઘરનું પ્લાન્ટ બનાવ્યો છે, જ્યારે ટોયલેટની વાત કરી હતી, અમે એ સુએઝનું પાણી ખેતીમાં વાપરીએ છીએ અને એના રિપોર્ટ પણ અમે સીપીસીબી જીપીસીબીમાં કરાયા. તો જે એસટીપી ગુજરાતના છે, જેને જે પ્રમાણમાં કમ્પેરેટિવલી એવું કહેવાય છે કે ત્યાં સારું ઇન્વેસ્ટમેન્ટ થયું છે, એ તો નોંધ મુજબ કામ નથી કરતા, પણ અમારા જે રિઝલ્ટ આવ્યા છે તે સારા છે ને એમઓએફ અને સીપીસીબી જોવા પણ આવવાની છે. તો એક આ વાત છે. બીજું મને એવું લાગે છે કે પાણીની જે આખી વાત કરી ને કે સેલિનિટી ઇન્ક્રીઝ, તો કોસ્ટલ બેલ્ટની વાત થઈ તો ત્યાં મોટા પાયા પર માઇનિંગ શરૂ થયું છે. હવે માઇનિંગને કારણે સેલિનિટી ઇન્ક્રીઝ વધ્યો છે, વધી રહ્યો છે અને એ બેલ્ટ ભાવનગરથી શરૂ થઈને છેક ઉપર મહુવાથી લઈને આગળ સુધી જઈ રહ્યો છે અને એ બહુ ખતરનાક છે. એનો એક મોટો વિચાર આપણે કરવો પડશે, નહીતર આવનારા દિવસોમાં ભાવનગર અને જે એ આખા સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટ છે એમાં સેલિનિટી ઇન્ક્રીઝ નહીં રોકી શકાય. અને એક જુદું ઉદાહરણ આપું સૌરાષ્ટ્રનું, તો ભાવનગર જિલ્લામાં ઉત્થાન કરીને એક સંસ્થા છે કે જેને મોટા પાયા પર વોટર રિચાર્જિંગનું એક કામ એ આખા ગામોમાં કર્યું છે. તેમાં ભરતભાઈ જામુજા કરીને છે, જેમની સાથે હું પાણિયારીના છે, ભાવનગર મરે છે, એમની સાથે હું ફરે છું. તો ત્યાં મીઠી બેડી શબ્દ એટલા માટે વપરાય છે કે ત્યાં દરિયો જ્યારે પાછો જાય છે ત્યારે એની દરિયાના કિનારે આવેલા ગામનું જે કુવાનું પાણી છે એ મીઠું છે. અને એ આખા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં 10-15 વર્ષમાં જે વોટર રિચાર્જિંગ થયું, ચેક ડેમ બનાવીને અને પાણી જમીનમાં ઉતારીને, તો પાણીની ક્વોલિટીમાં ખાસો મોટો ફરક કરી શકાય છે. એકદમ સારું નથી થયું, કારણ કે અલ્ટિમેટલી તો સેલિનિટી ઇન્ક્રીઝનો એક મુદ્દો ત્યાં ઓલરેડી છે જ અને માઇનિંગને કારણે પાણી બગડી રહ્યું છે. પણ ત્યાં વરસાદી ટાંકા હોવા એ બધી વસ્તુ થઈ રહી છે. એટલે મને એવું લાગે છે કે વરસાદની પેટર્ન જો સૌરાષ્ટ્રમાં આપણે અત્યારે છેલ્લા 5 વર્ષની જોઈએ ને, તો આપણે પૂરતું પાણી કદાચ સૌરાષ્ટ્ર અને કચ્છ, વડોદરાને કે અમદાવાદને પીવાનું પાણી આપી શકે એવું કદાચ કરી શક્યા હોત જો આપણે એ પાણીનું આયોજન કરવાની કોશિશ કરી હોત. એડવોકિઝમ નહીં, સિમ્બોલિઝમ નહીં અને નારાબાજી. થેન્ક યુ. દર્શક મિત્રો, જે વાત રોહિતભાઈએ કહી એ ખૂબ જ ગંભીર છે. આપણે ગૌરવ લઈએ છીએ કે દેશનો 15% સિમેન્ટ ગુજરાત પેદા કરે છે, પણ એના માટે જે લાઇમસ્ટોન, જે છિદ્રાળુ છે, જેમાં જ્યારે પાણી સ્ટોર થઈ શકે અને બીજું દરિયાનું પાણી ખારું અંદર આવવા માટે બેરિયર છે, એને આપણે કાઢી લઈએ છીએ અને એના કારણે સેલિનિટી ઇન્ક્રીઝ અંદર આવવાના રાજમાર્ગો બનાવ્યા છે. આપણે કોડીનારમાં એક જમાનામાં ખાંડનું કારખાનું હતું, તે આજે એ વિસ્તાર બરબાદ થઈ ગયો છે. લીલી નાઘેર કહેતા હતા, એ વિસ્તાર આજે બરબાદ થઈ ગયો છે. પાણીનો અને ઔદ્યોગિકરણના નામે પર્યાવરણનો સત્યાનાશ કરવાના જે ધંધા આપણે કર્યા છે તેના માઠા પરિણામો આપણા આવનાર પેઢીએ ભોગવવા પડશે, એમાં કોઈ જ શંકા નથી. પરેશભાઈ, પાછા આપની પાસે આપણે નર્મદા યોજનાની વાત કરતા હતા. પીવાના પાણીની બાબતમાં એ સફળતાપૂર્વક એનો અમલ થયો છે એવું આપણે કહી શકીએ, એ મુદ્દામાં નથી જવું. પણ નર્મદા યોજનાનું પાણી, કેટલાક લોકો એવું માને છે કે આ નર્મદાનો બંધ ભરાઈ ગયો 455 ફૂટે, એટલે હવે આપણને 9 મિલિયન એકર ફીટ પાણી મળી ગયું અને હવે ગુજરાતમાં દુષ્કાળ એ ભૂતકાળની બાબત બની જશે. આવા સ્ટેટમેન્ટ બહુ જવાબદાર માણસો આપ્યા છે. શું કેવું છે આપનું? સાહેબ, જે 9 મિલિયન એકર ફીટ પાણી છે એ ત્યારે જ આપણને મળે જ્યારે આખી નર્મદા ઘાટીમાં કુલ 28 મિલિયન એકર ફીટ પાણી ઉપલબ્ધ હોય તો. હવે ઘણા વર્ષો એવા છે કે જેમાં 28 મિલિયન એકર ફીટ નર્મદા ઘાટીમાં પાણી આવતું જ નથી, ઓછો વરસાદ હોય ઘણા કારણોસર. તો એ જો પાણી ઓછું હોય તો આપણને એ પ્રમાણે આપણો ભાગ પણ ઓછો આવે. જે આપણે નર્મદા ચુકાદો જે છે એવોર્ડનો, એ મુજબ 28 મિલિયન એકર ફીટ એટલે 75% ડિપેન્ડેબિલિટી, એટલે 100 માંથી 75 વર્ષ 28 મિલિયન એકર ફીટ આવશે એવી આપણે ધારણા કરી છે. અને જો 75 વર્ષ આવા 75 વર્ષ 28 આવે તો આપણને 9 મળે, પણ જો 28 ન આવે તો એ પ્રમાણે આપણને ઓછું પણ મળે અથવા વધારે પણ મળે.
બીજું કે આ જે 9 મિલિયન એકર ફીટ પાણી છે એ આપણા સરદાર સરોવર બંધમાં આપણી ટોટલ લાઈવ સ્ટોરેજ ક્ષમતા 4.75 મિલિયન એકર ફીટ જ છે. બાકીનું જે પાણી છે એ આપણે મધ્યપ્રદેશના બંધોમાંથી આપણે જ્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટીને વિનંતી કરીએ એ પ્રમાણે ત્યાંથી છોડવામાં આવે છે અને એ પ્રમાણે આપણા બંધમાં પાણી આવે છે. એટલે આપણો બંધ 455 ફૂટે પૂરો ભરેલો હોય તો પણ આપણી ક્ષમતા, આપણા બંધની જે સ્ટોરેજ કેપેસિટી છે એ 4.75 મિલિયન એકર ફીટ જ છે. બીજું કે આ જે 9 મિલિયન એકર ફીટ પાણી ધારો કે આવે પણ ખરું, તો એના ટીપે ટીપા પાણીનો કેમ ઉપયોગ કરવો તેનું સંપૂર્ણ આયોજન આપેલું છે. હવે જો આયોજનની બહાર તમે પાણી વાપરશો તો એ મૂળભૂત આયોજન આખું નકામું જશે અને પછી બીજા વોટર રાઇટ ક્રિએટ થશે અને મૂળ આયોજનનો જ્યારે અમલ કરવાનો વખત આવશે ત્યારે ઘણા બધા રેઝિસ્ટન્સ આવશે. તમે વોટર રાઇટ ઉભા કર્યા છે, રાઇપેરિયન રાઇટ ઉભા કર્યા હશે અને એ બધા રાઇટને ઓવરરૂલ કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડશે અને મૂળ જે આયોજન છે તે આખું ખોટું પડે તેવી પણ સંભાવના થઈ શકે છે. મને લાગે છે પરેશભાઈ આ આખો વિષય એક અલગ ચર્ચા માંગે છે, કારણ કે એની જે જરૂરિયાતો છે એની સાથે જોડાયેલ જે શરતો છે કે તમારે 18 ઇંચ પાણી જ આપવાનું, તમારે જે વિસ્તારમાં પાણી આપો છો એમાંથી રિવર્સ બોર કરીને એને પાછું કેનાલમાં નાખવાનું, આવી બધી ઘણી શરતો આ યોજના સાથે જોડાયેલી છે દર્શક મિત્રો. અને પરેશભાઈએ જે એક વાત કહી ને તે મગજમાં બેસાડી રાખજો, આખો બંધ ભરાયેલો હોય તો પણ 9માંથી 4.75 મિલિયન એકર ફીટ પાણી જ તમને મળે. બાકીનું પાણી એટલે લગભગ 45% પાણી માટે તમારે મધ્યપ્રદેશની દયા પર આધારિત રહેવું પડે. એના માહેશ્વર, બારગી, એટલે મધ્યપ્રદેશની હાથે આપણે આમ તનમ તના ઉડાડીશું તો એમાં મજા નહીં આવે. સહકારથી ચાલીશું તો જ આ કામ શક્ય બનશે. રાજકીય રીતે લડાઈ કરીને આ પાણી મેળવી શકાશે નહીં. તે વાત દર્શક મિત્રો તમારા મગજમાં બિલકુલ સ્પષ્ટ રીતે જવી જોઈએ અને એ સહકારથી જ મધ્યપ્રદેશ ને ગુજરાત રહે અને રાષ્ટ્રીય હિતમાં પાણીની વહેંચણી ટ્રિબ્યુનલે કરી છે એને વળગી રહે. પણ પરેશભાઈ આ કાયમી ધોરણે છે આ પાણીની વહેંચણી જે થઈ છે તે? સાહેબ, આ આપણે નર્મદા યોજનાનો એવોર્ડ 1979માં આપ્યો અને આપને પણ દર્શક મિત્રોને પણ હું જણાવું કે નર્મદા યોજનાનો જે કેચમેન્ટ એરિયા છે સરદાર સરોવર ડેમ પાસેનો ટોટલ કેચમેન્ટ એરિયા 98,000 સ્ક્વેર કિલોમીટરનો, એનો મોટા ભાગનો કેચમેન્ટ વિસ્તાર મધ્યપ્રદેશમાં આવેલો છે. અને જો રાઇપેરિયન ડોક્ટ્રીનથી પાણીની વહેંચણી કરવામાં આવે તો આપણને 9 મિલિયન એકર ફીટ જેટલું પણ પાણી ન મળી શકે. પરંતુ આપણે ઇક્વિટેબલ એપોર્શનમેન્ટની દલીલો કરી અને ટ્રિબ્યુનલને સમજાવી અને ગુજરાતની દુષ્કાળગ્રસ્ત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોને આગળ ધરી ઉત્તર ગુજરાતમાં પણ પાણીના કોઈ સ્ત્રોત નથી એવી આપણે બહુ સબળ રજૂઆત જે તે વખતે ટ્રિબ્યુનલ પાસે કરી અને આ પાણી આપણને વધારે મળે તે માટે સઘન પ્રયત્ન કર્યા અને એ બધા ડોક્યુમેન્ટ આપણે આપેલા છે. ટ્રિબ્યુનલે પણ ગુજરાતના આ બધા વિસ્તારોની મુલાકાત લઈ અને જાતે વેરીફાઈ કરી અને આ પાણી આપેલ છે. હવે આ પાણી ટ્રિબ્યુનલે જયારે 1979માં એવોર્ડ કર્યો ત્યારે એમાં જોગવાઈ રાખી કે 25 વર્ષે આ એવોર્ડનો રિવ્યુ થશે. હવે મારી દ્રષ્ટિએ જયારે આ એવોર્ડનો રિવ્યુ થાય 45 વર્ષે એટલે 2025માં આ એવોર્ડનો રિવ્યુ થશે. હવે જયારે રિવ્યુ થાય ત્યારે શું પાસાઓ જોશે, ત્યારે કદાચ ત્યારની જે રિવ્યુ કમિટી અથવા નવી ટ્રિબ્યુનલ જે હોય એ જ જોશે કે ગુજરાતે જે હેતુ માટે પાણી માંગ્યું હતું તે હેતુ માટે એને ઉપયોગ કર્યો છે કે કેમ. અને આ બાબતને એસ્ટાબ્લિશ કરવા માટે એવોર્ડમાં ગુજરાતે દર પખવાડિયે વોટર એકાઉન્ટ નર્મદા કંટ્રોલ ઓથોરિટીને આપવાનો છે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી આ વોટર એકાઉન્ટ કમ્પાઇલ કરી અને વાર્ષિક વોટર એકાઉન્ટ પબ્લિશ કરે છે જે ભારતની પાર્લામેન્ટમાં પણ રજૂ કરવામાં આવે છે. એટલે આ રેકોર્ડ સંપૂર્ણ રેકોર્ડ છે. એટલે ગુજરાત દર 15 દિવસે એનો વોટર એકાઉન્ટ મોકલે છે કે આ પાણી કેટલું આવ્યું અને ક્યાં ક્યાં કેટલું વપરાણું. એટલે જો એ પાણીનો આપણે જે ઉદ્દેશો માટે આપણને પાણી આપ્યું છે તેની બહાર ઉપયોગ કરશું તો 2025માં કદાચ આપણી અગેન્સ્ટમાં પાણીનો ચુકાદો આવે અને 9 મિલિયન એકર ઉભી થશે. મને લાગે છે પરેશભાઈ સમયની મર્યાદામાં આપણે અહીં અટકવું પડશે. આપણે ફરી આ આખા વિષય માટે ચર્ચા રાખીશું.
અને એની લેખાજોખા લઈશું. દોસ્તો, આપણે અત્યાર સુધી જે સાંભળ્યું એમાં કેટલાક પ્રશ્નો ઉભા થાય છે કે આ બધાનું નિરાકરણ શું. તો એક વાત સમજી લો, કોઈ પણ એક ઉપાય પૂરતો નથી. નથી નર્મદા યોજનાથી તમારું કલ્યાણ થઈ જવાનું, કે નથી બીજી કોઈ યોજનાથી કલ્યાણ થઈ જવાનું, તમે ચેકડેમ કરશો એથી એ કલ્યાણ નથી થઈ જવાનું. એકલો કોઈ પણ ઉપાય, બધા જ ઉપાય કરશો તો પણ તમને પાણીની જરૂરિયાતને પહોંચી નહીં વળાય, એ વાત સમજી લો. એટલે કોઈ ઉપાય એકબીજાનો હરીફ નથી. પહેલો ઉપાય છે જે હયાત પાણી છે તેનો મહત્તમ ઉપયોગ કરો. પાણીનું પ્રદૂષણ અટકાવો. ગામડાના તળાવની જમીન પર અતિક્રમણ થયા હોય તો ખુલ્લી કરી એના આવરા સાફ કરાવી ગામ તળાવ ભરો, એને ગામની પ્રોપર્ટી ગણો, પાણીનો વપરાશ ઘટાડો અને લોભી ના બનો. અને છેલ્લે સમાપનમાં એક બાલમુકુંદ દવેની કવિતા છે, ગાંધીજી અને આશ્રમવાસી વચ્ચેના સંવાદની, એ કહીને આપણે વાત પૂરી કરીશું. કવિતા કંઈક આમ છે: સાબરના જળ વહ્યા જાય, સાબરના જળ વહ્યા જાય, સવારનો પોર ગાંધી ઉઠ્યા, સવારનો પોર ગાંધી ઉઠ્યા, મુખ શુદ્ધિ કરવાને સાબરના જળમાંથી ભરી એક નાની સી લોટી. સાથી પૂછે, બાપુ અહીં પાણીની શી ખોટ? પેલા સાથીને લાગ્યું છે કે આવા ને આવા રહ્યા ગાંધીજી. એટલે કે જે પાણીની શી ખોટ? નદી વહી જાય આવડી મોટી અને તમે ભરી એક નાની સી લોટી. ગાંધીની ભ્રમર ઉચકાય, ભાઈ નદી મારી એકલાની ઓછી છે કાંઈ, ભાઈ નદી મારી એકલાની ઓછી છે કાંઈ. જીવજંતુ, પશુ પંખી, માણસ એ સૌનો છે એમાં ભાગ. હું તો મારા ખપ થકી એકે ટીપું અધિક ન લઈ શકું, એમ કરું તો બનું પ્રભુ તણો ગુનેગાર. આપણે કદીએ, દર્શક મિત્રો તમને પ્રશ્ન પૂછું છું, આ પ્રશ્ન તમારા માટે છે, જે લોકો આ સાંભળે છે તેમના માટે, કે આપણે કદીએ આવા સામૂહિક સુખનો શું ખ્યાલ ભલા રાખીએ છીએ નજરમાં? ગાંધી ભલે લોટી રાખે, આપણે તો ઘડે ઘડા ઠાલવીએ છીએ ગટરમાં, અને તોય અશુદ્ધિ તો રહી જાય. ગાંધી જેવું મુખ સાફ નહીં થાય. કુદરતી સંપત્તિનો કરીએ છીએ કેટલો બગાડ, છીડેથી ન ખેતરમાં પેશીએ ને આખી આખી ભાંગીએ છીએ વાડ, તો પછી ગાંધી શી રીતે બની શકીએ? આ ગાંધીજીના સિદ્ધાંતને મનમાં રાખજો. કુદરતી સંસાધનો એ તમારી, મારી, આપણી સંપત્તિ નથી. એક ફિલોસોફરે એવું કહ્યું છે કે યુ હેવ નોટ ઇનહેરિટેડ ધીસ અર્થ. તમે આ દુનિયાને વારસામાં લઈને નથી આવ્યા. વોટ યુ આર ડુઈંગ ઇઝ યુ આર બોરોઈંગ ફ્રોમ ધ માઉથ્સ ઓફ ફ્યુચર જનરેશન. તમે આવનાર પેઢીના મોઢામાંથી કોળીઓ કાઢીને ખાઈ રહ્યા છો. આ વાત ખ્યાલમાં રાખજો. પાણીનો એ રીતે બચાવ કરજો. પાણી મહાવીર સ્વામીએ કહ્યું છે ઘી કરતાં પણ મોંઘું છે, ઘી કરતાં પણ વિશેષ કાળજીથી એનો વપરાશ કરજો. આટલું આજે રાખીએ પાણી માટે. મને લાગે છે કે આ ચર્ચા વધારે આગળ લઈ જવી પડશે. કેટલી ઘણી અગત્યની બાબતો આમાં છૂટી ગઈ છે. મળીશું ફરી એકવાર પાણી વિશે પાણીદાર વાત કરવા માટે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર. ત્યાં સુધી આજની ચર્ચાને વિરામ આપીએ. શુભરાત્રી, આવજો, શબ્બા ખેર.